સુરેન્દ્રનગરના જવાહર ચોક વિસ્તારમાં પોલીસ પર યુવકને માર મારવાનો આરોપ લાગ્યો છે। દુકાનમાં વસ્તુ ખરીદી મુદ્દે બોલાચાલી બાદ માર મારવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પોલીસ સહિત 3 લોકોએ યુવકને ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે। યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। યુવકને ધમકી આપી માર માર્યો હોવાનો યુવકના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો। ने बधु फीन फान करवा मींड्या, पड़ीका बधु तोड़वा मींड्या। तो पछी मारा बाबा एम कीधुं के तू पड़ीका ने तमे बधु पड़ीका ने बधु न ओलुं करशो के। तो एने एम कीधुं ते मने आवुं कीधुं ज शुं ले के हूँ कोण छुं तने खबर हे ई के। तो के हूँ पोलीस वाळानी वहू छुं के तारा टांटिया भंगाई नाखुं, शटर बटर बधु बंद कराई दઉં के। फोन आव्यो के मम्मी मने बहु ज मार्यो, 3 जणा आवीने कहे तो एटલું बोल्यो तो फोन एनो झूटवी लीधो ने लई लीधो। ए लोकोए अमे पહોંચ્યા ता ई 3 जणा मारीने वही गया અને તરત પાછા એ જ્યાં અમે પહોંચ્યા ને તો એ પોલીસવાળા ભાઈ એક ઊભા હતા। યુનિફોર્મ તો એમને નહોતો પહેરો, ફ્રી ડ્રેસમાં હતા, પણ એ લોકો એમ બોલ્યા કે જ્યાં મારું નામ આ છે તારે જે થાય ને કરી લે, જ્યાં કેસ કરવો હોય ને ત્યાં કરી લે। પોલીસવાળાએ યુવક પર હુમલો કર્યો ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ યુવકનો ગુનો શું હતો। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે ઢોર માર માર્યો અને પોલીસે ધાક ધમકી પણ આપી।